નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરામાં આગામી 31મી ડિસેમ્બર પૂર્વે મકરપુરા પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. માણેજા વિસ્તારમાં ચાલી રહેલા દારૂના કટિંગ સમયે જ પોલીસની ટીમે ત્રાટકી સ્થળ પરથી બંધ બોડીના કન્ટેનરમાં છુપાવેલો લાખોની કિંમતનો દારૂનો જથ્થો સહિત અન્ય 4 વાહનો કબજે કરી 2 શખ્સોની ધરપકડ કરી હતી. વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં લાખો રૂપિયાનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આવનારા નવા વર્ષની ઉજવણીને લઈને શહેરમાં દારૂની પાર્ટીઓ ન થાય તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને વોચ ગોઠવવામાં આવી છે. 31 ડિસેમ્બરને લઈ શહેર પોલીસ સંપૂર્ણ ચાંપતી નજર રાખી રહી છે. તે દરમિયાન વહેલી સવારે માણેજા વિસ્તારમાં મકરપુરા પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન બહારથી આવેલ એક કન્ટેનર ગાડીમાં દારૂ કટિંગ કરવામાં આવતું હોવાનું સામે આવતા પોલીસે તાત્કાલિક રેડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ રેડ દરમિયાન કન્ટેનરમાંથી લાખો રૂપિયાનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. સાથે સાથે દારૂ ભરેલી ગાડી સહિત અન્ય વાહનો પણ કબજે કરવામાં આવ્યા છે. આ ઘટનાના પગલે વડોદરા શહેરના બુટલેગરોમાં ફફડાટનો માહોલ સર્જાયો છે. દારૂ ક્યાંથી આવ્યો હતો અને કોનો છે તે અંગે મકરપુરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.